આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરી છે. શ્રી પટેલે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. તેમણે પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વોક કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નર્મદાનું પાણી આજે કચ્છ સુધી પહોંચ્યું છે. નર્મદામાં આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વર્ષ રહી એ બધી તરસ વડાપ્રધાનશ્રીએ એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી છેક કચ્છ સુધી લઈ ગયા છે. અમદાવાદની રબારી વસાહતોના 1000થી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક મળશે. પ્રવર્તમાન જંત્રીના 15% મુજબની રકમ અને ટ્રાન્સફર ફી ભરીને કબજેદારો હવે જમીનનો કાયમી માલિકી હક મેળવી શકશે. કાયમી માલિકી હક મેળવવા કબજેદારે એએમસીની બાકી ભાડા, લેણા અને વેરાની રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. આ અંગે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ વધુ માહિતી આપી હતી. સામાન્ય પરિવારના લોકો રહેતા હતા, નોકરી ધંધા એ વખતે ઓછા હતા ત્યારે ઢોર ઢાકરનું કામ કરતા હતા, એટલે એમની લાગણી હતી કે અમને વ્યાજબી દરે આ કાયમી પ્લોટ મળે તો અમારી આવનારી પેઢી સુખી થાય. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની પણ વિચારધારા માનનીય મુખ્યમંત્રીએ ઉદાર દિલે આ નિર્ણય અનુસંધાને માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રીના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15%ના દરે આ નાણાં ભરવાના રહેશે. પાટણ જિલ્લાના જૈન યાત્રાધામ શંખેશ્વર ધામે ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અદ્યતન બસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આગામી દિવસોમાં હવે અમદાવાદ, વડોદરા અને સુરતથી સીધી શંખેશ્વરની નવી બસો દોડશે. અંદાજે 2,57 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ જણાવ્યું કે શંખેશ્વરનું આ બસ સ્ટેન્ડ હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત એસટી વિભાગના અધિકારી અને કર્મચારીઓ, ગામના સરપંચ તેમજ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં આજે કોંગ્રેસની કાર્યકારી સમિતિની બેઠક યોજાઈ છે. શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ઉદઘાટન ભાષણમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની શતાબ્દીનું વર્ષ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા મહાત્મા ગાંધી, દાદાભાઈ નવરોજી અને સરદાર પટેલ એમ 3 મહાન નેતાઓએ વિશ્વભરમાં કોંગ્રેસનું નામ રોશન કર્યું છે. કોંગ્રેસની આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક અગાઉ સવારે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના ટોચના નેતાઓએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરીને નમન કર્યા હતા. ગાંધી આશ્રમની મુલાકાત બાદ અને CWCની બેઠક અગાઉ શાહીબાગ સ્થિત સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની કોંગ્રેસના તમામ નેતાઓએ મુલાકાત લીધી હતી. આજે સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જ્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ફટાકડાની દુકાનોમાં ક્ષતિઓ જણાતા પોલીસે 3 વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે. આ દુકાનોમાં વીજ વાયર ખુલ્લા હતા, જેને કારણે આગ લાગવાની દહેશત હતી. આ અંગે ASP સંજયકુમાર કેશવાલાએ વધુ માહિતી આપી હતી. મોડાસા વિસ્તારમાં લગભગ 30થી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાયસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે. અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાને લેવામાં નથી આવેલા, તેથી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી છે. તો એના આધારે પોલીસે આજરોજ એવા 3 કેસો 3 દુકાનધારકો ઉપર કેસ કર્યો છે. રાજ્યમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે, ત્યારે હવામાન વિભાગે આજે દિવસ દરમિયાન કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોરબી તેમજ રાજકોટમાં ઓરેન્જ અને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરતમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે આ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આવતીકાલે પણ આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હવે પછી સાંજે 7:10 આપ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.